સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બતાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. અપ્પા નઈ વેરણી અપ્પા મે કુડસામળી અપ્પા કામ દુધાધેનું અપ્પા મે નંદનમ વનમ. ભગવાનના આગમનું આ સુપ્રસિદ્ધ કથન છે. આપણો આત્મા પોતે જ વૈતરણી નદી છે. આપણો આત્મા પોતે જ ભયંકર કાંટાઓથી ભરેલું શાલમલ્લીનું વન છે. આપણો આત્મા પોતે જ કામ દુધા ગાય છે અને આપણો આત્મા પોતે જ નંદન વન છે. અહીંયા પાથરવું હોય તો ભાઈ પાથરો ને કોઈ બેસી શકશે નહીં, તો પેલું ત્યાં પડ્યું છે ને જે નહીં તો અહીંયા પાથરો કોઈ બેસી શકશે. આજ ના હા એ ત્યાં રખાય છે એના કરતા અહીંયા પુષ્કળ જગ્યા છે. તો ના આગમના સત્યની અમને જાણ નથી જાણ. અમે પોતે આ કથનનું જે ઉદાહરણ છે નથી સમજી શકતા. અમારો આત્મા કોઈ સાતમી નરક અમારો આત્મા છે અને સર્વાર્થિત વિમાન અમારા આત્મામાં રહેલું છે. એક વખત આ વાત જો સ્પષ્ટ થઈ જાય તો આપણને સમજાઈ જાય એ વાત કે જીવનમાં નવકારનું બળ ઘટી રહ્યું છે. પ્રતિકૂળ બનાવો બને છે, તમને ન ગમે એવા બનાવો બને છે. કઈ કારણ હોય, મારું આત્માનું બળ, મારું નવકારનું બળ ઘટતું જાય. અમે નવકારના બળ પર આધાર નહીં રાખ્યો. અમે જે આધાર રાખ્યો ને એ બાહ્ય બળ ઉપર રાખ્યો. અને એકવાર આગમનું આ કથન સ્પષ્ટ ન થાય, યશો વિજય મહારાજે જેમ કહ્યું છે, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશ થી ભરેલું જે મન છે એ જ આ સંસાર છે. આ સંસાર કોઈ હોય તો ક્લેશ થી વાસિત થયેલું અમારું જે મન છે. અમે ધર્મને કોઈ અલગ વસ્તુ સમજ્યા છે. સમજવા વિચાર કરજો. જીવનમાં નહીં તો પ્રતિકૂળતા કોઈ દિવસ ના આવે. અને પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા લાગે નહીં. પ્રતિકૂળતા બીજું કઈ નથી, અણસમજનો અભાવ છે. પ્રકૃતિમાં ક્યાંય કઈ
એવું વિપરીત બનતું નથી. જે તમને બનતું દેખાય છે, તમને ને મને જગાડવા માટે દેખાય છે. બસ કરતા મુંબઈમાં ખીચું કતરાઈ જાય ને, અરે મારા પૈસા પાકીટ ગયું, આ બોધ માટે. એ કઈ આપણને કે છે, ઘણું કે છે, ઘણું ઘણું ઘણું. મેં તમને કહ્યું એમ, તમે જો નવકાર ગણતા હો ચક્રોમાં, તમે ઉપાધ્યાયને પૂછી શકો, ભગવાન કઈ કહો આ શું બોધ આપે, આપણે એમાંથી બોધ લઈ શકીએ. અને આપણે લેવો છે. ના ના, આપણે લેવો નથી. આપણે કઈ બોધ લેવો નથી. તમને કહ્યું ને, આપણે બોધ લેવો નથી. જો બોધ લેવો ને તો જીવનમાં કેટલા પ્રતિકૂળ બનાવો બન્યા છે. પ્રતિકૂળ નો અર્થ જ આ છે કે જગાડવા માટે કઈ કહે છે. શોક લાગે મને, શોક લાગ્યો. આ તો શોક જ લાગ્યો છે. કોઈ દાડો ઇલેક્ટ્રિસિટીથી મૃત્યુ પામી, ધ્યાન રાખજો. ખીચું કતરાઈ ગયું, મોટામાં મોટો બોધ છે. સમજા ને? એક દાડો જીવન કતરાઈ જશે, ખ્યાલ રાખજો. ખીચું કતરાઈ ગયું ને મેં 40,000 રૂપિયા ગુમાવ્યા, વધારે કઈ ગુમાવ્યું નથી. જીવન ગુમાવાઈ જશે, જીવન કતરાઈ જશે ને ફરી મળવું મુશ્કેલ છે. ફરી મળવું મુશ્કેલ છે. દિગંબર ગ્રંથોમાં કહ્યું છે, 8 કે 9 ભવ કોન્સેક્યુટિવ એક પછી એક મનુષ્ય બહુ મળે છે, પછી મળતો નથી. ઘણા લાંબા કાળ સુધી આપણે પોતે સ્થાવરમાં જવું પડે છે. કેટલા કાળ ચક્ર તમે વિચાર કરજો. હું દર વખત માનું છું છેલ્લો બહુ છે આ મનુષ્ય. નહીં હોય કદાચ, ભલે પહેલો હશે. મારા ગુરુ મહારાજ કહેતા એમ માન, આ છેલ્લી તક છે. આ રાધા વેદ સ્વયંવરનો રાધા વેદ છે. મોક્ષની સુંદરીને પરણવા માટે મને આ એક જ ચાન્સ છે. જો ધનુષ્ય વિંધી શકું, એ રાધાની પુતળીની ડાબી આંખ, કર્મ પ્રકૃતિની ડાબી આંખ જો વિંધી શકું, સાર્થક થઈ ગયું. નહીં તો નિરર્થક છે. મને તમને આ નહીં કરતું, આપણે આવતા વર્ષથી કરતું. જોઈએ હવે, જોઈએ આ પ્રક્રિયા બેટર છે કે બીજી બેટર છે. તમે કોઈક વાત પકડી, હું અને તમે જો નહીં પકડી, જે ચાલી જશે, ચાલી ગયું છે, રહ્યું છે. મેં તમને કહ્યું મૃત્યુ દેખાતું નથી તમને સામે. ભગવાને કહ્યું નજર સામે મૃત્યુ રાખવાનું. મેં તમને એક વાર પ્રસંગ કહ્યો હતો, હિમાલયમાં એક મહાત્માને એને મળવાનું થયું, ખૂબ સુંદર વાતો થઈ. એટલા મેં એને કીધું પ્રસાદ તો લો, અને એક દૂધનો આખો ગ્લાસ, પેલો બીકાનેરી આમ હોય, આમ અંદર 1.5 રતલ દૂધમાં એવો, અને એક ગ્લાસ આવીને એમનો શિષ્ય મૂકી ગયો. મેં ગ્લાસ 2 હાથે લીધો, 2 હાથે આમ, 2 હાથે પડી ન જાય એ મારા એક હાથમાં આવી ન શકે એક ગ્લાસ. અને ભરેલો માણસ હતો. મેં આમ જોયું ઝીણવટથી, માણસ હતો જ નહીં, બનાવટી ઠાઠડી મૃતક હતો, ખાલી બનાવટી. મેં આવી અને બાબા લક્ષ્મણદાસજીને કહ્યું, હું તમને હિમાલયની વાત કરું છું. ગુજર ગયા ને, મને કે ગુજર ગયા. કોણ ગુજર ગયા? मैंने कहा हम गुजर गए. क्या बात करते हो? मैंने कहा मृतक देखते तो आपको लगता नहीं कि मेरा मृतक है. बहुत आज है. મેં નવકાર ગણ્યા ને પંચેન્દ્રિય ગણ્યા ને હવે હું તાતસ્યાની થોડ સુધી આવ્યો છું અને 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 હવે વંદિતું ને હવે મોટા અતિચાર ને મરેલું મળતું દેખાતા તમને લાગવું જોઈએ ત્યાં મારું મૃતક છે. તમે તો જ જાગી શકશો, નહીં તો નહીં જાગી શકો. મેં તમને વારંવાર એ વાત
પ્રકૃતિ ખૂબ ઉદાર માતા છે. કર્મ પ્રકૃતિ પારાવાર ઉદાર છે. કોઈ બીજાને કેલાની છાલમાં લપસતા એ આપણને દેખાડે, શેર બજારમાં ક્રાઇસિસ આવીને મને દેખાય, અરે આવી મોટી પાર્ટીઓ ગઈ, એ માટે કે હું બોધ લઉં. અને જો બોધ ન લઉં, આ મૃતક જોઈને બોધ જો ન લઉં, એ બતાવે છે તું મરવાનો છે. મારે આવીને ઊભું રહે. 85 ના ભાવના 2000 શેર સિમેન્ટ લીધા છે અને ભાવ 2200 થઈ. અરે હવે શું થશે? દેવકૂફના સરદાર પ્રકૃતિ કહેતી હોય છે, તને બતાવી તારે તો બોધ લીધો નહીં લીધો. તમે આ વાત ભૂલશો નહીં. એટલું મોટું સુંદર સત્ય છે. ભગવાન છે કે નહીં? ડાઉટફુલ છે. તમારે ચર્ચા કરવી પડશે. કેવળ જ્ઞાન છે કે નહીં? તમારે ચર્ચા કરવી પડશે. તમારે એટલા લેવલમાં આધ્યાત્મના ચડવું પડશે. એ માન્યતા છે. મૃત્યુ આપણી નજર સામે છે. નાનો એક દીકરો ગુજરી ગયો અને લઈને માતા ભગવાન બુદ્ધ પાસે આવી. તું ભગવાન છે, ભગવાન હોય તારે જીવતો કરી. બુદ્ધે કહ્યું આ કરી. એ બુદ્ધ જ કહી શકે. મેં ઘણી વાર તમને આ કથા કીધી. આપણે એટલા બધા ટેવાઈ ગયા છે ને, મરદા જોઈને કોઈ અસર થતી નથી. સમજ્યા ને? TWમાં 229 જણા મૃત્યુ પામે અને 2229 મૃત્યુ પામે. કોઈ નદીમાં રેલ આવે ને અને હિમાલયમાં ધરતીકંપ થાય અને 20,000 મૃત્યુ, કોઈ અસર નથી. મારું મૃત્યુ આવશે ને ત્યારે કોઈ અસર નહીં હોય. તમે સમજી લો. ઉદાહરણ ગ્રંથ તમે શીખ્યા. કર્મ ગ્રંથ છે સાચો. કર્મ જે બાંધેલા છે. તમને કહ્યું હું ગુડી જવી જોઈએ. સમજ્યા ને? ઉડી જવી જોઈએ. અમારી ઊંઘ ઉડતી નથી. ઈદી અમીન આવ્યો આફ્રિકાની અંદર અને બધાને બહાર કાઢ્યા ને લોકોને. મારા જે મિત્રો આવ્યા આફ્રિકાથી ઊંઘ ઉડી ગઈ. તમે એવી કોઈ રાહ જુઓ છો કે વર્લ્ડલી કંઈક એવું બને આપણે ઊંઘ ઉડી જાય? સુપર વર્લ્ડલી તમે જાગી ઉઠો. માનવ ભાવ મળ્યો છે, મારે એને સાર્થક કરવો છે. તમે જાગી ઉઠો. કઈ અનુચિત નહીં બને, કઈ નહીં બને. હું તમને ગેરંટી આપું છું. પણ તમારે જાગવું જોઈએ. ના 2 દીકરીઓને પરણાવી દઉં આ નાના છોકરાનું મારું ઠેકાણે પડી જાય. સમજ્યા ને? LAમાં એક ઓફિસ કરવી છે, એ થઈ જાય. પેલાનું આ બની જાય. આ જરાક અહીંયા થોડો આ 2 વર્ષનો લોસ થયો છે, એ જરાક ભરપાઈ થઈ જાય. કોઈ દાડો એ પૂરું થવાનું નથી. કોઈ દિવસ થવાનું નથી. મહત્વની વાત એ છે તમે અંદરમાં જો જાગી જાઓ. માએ કહ્યું કર જીવ, તો બુદ્ધને કીધું કર, તું ભગવાન હોય તો. બુદ્ધે કહ્યું એક મુઠ્ઠી ચોખા લઈ આવતું. અરે હમણાં લઈ આવું. મેં 10 વખત તમને આ વાત કહી છે. 10 વખત. હું મારી જાતને 100 વખત કહું છું, વારંવાર કહું છું. હમણાં લઈ આવું. છોકરો એકનો એક જીવતો થતો હોય તો અને ગૃદ્ધકૂટના શિખર પરથી એ નગર તરફ દોડી. બુદ્ધે કહ્યું પણ ભૂલતી નહીં, જેને ત્યાં મૃત્યુ ન થયું હોય એને ત્યાંથી મુઠ્ઠી ચોખા લાવી. અને જઈને એક બાળનું ઠોક્યું. એક બાઈ આવી, એને કહ્યું એક મુઠ્ઠી ચોખા. મારો દીકરો. એને કીધું અરે કથરોડ ચોખા લઈ જાઓ. પણ અહીં કોઈનું મૃત્યુ થયું નથી ને. એ બાઈ આંખમાં આંસુ સાથે કહ્યું 6 મહિના પહેલા મારા પતિ મૃત્યુ પામે. કોઈ ચોખા કામ ન લાગે. બીજે ઘેર, ત્રીજે ઘેર, ચોથે ઘેર
સંધ્યાકાળ થઈ ગયો ને પાછી આવી. એને બુદ્ધને કહ્યું નહીં કે તમે આ દીકરાને સાજો કરો. બુદ્ધનો બોધ આ હતો. બુદ્ધ આ રીતે બોધ આપે. ભગવાન વર્ધમાન સ્વામી આ રીતે બોધ આપ્યો છે. એ તમને જગાડી દે અને એને આપણને આ રીતે બોધ આપ્યો છે. મેં તમને કહ્યું ને, તમને આપણે 1996 ન્યૂજર્સીના સ્વાધ્યાય નિત્ય પર્યુષણ કેમ ઉજવવા, જીવનમાં નિત્ય ધર્મ બનવો જોઈએ. એ વિષય આપણે એ માટે લીધો છે. સમજ્યા કે નહીં? હું ને તમે જાગી ઉઠી, એટલો સમય નથી. તમારી ઉંમર 17 વર્ષની હોય, તમારી ઉંમર 87 વર્ષની હોય. સમય આપણી પાસે બચ્યો નથી. એ વાત મેં તમને વારંવાર કહી. એક વર્ષ એવું કહ્યું નથી કે જ્યારે મેં એ પ્રસંગ તમને યાદ ન કર્યો હોય. અને હું તમને પ્રસંગ યાદ કરું છું. શ્રાવસ્તી નગરીની અંદર ગૌતમ સ્વામીએ ભગવાનને તમામ શરણમાં પૂછ્યું, હા હે પ્રભુ, નિગોદમાંથી નીકળ્યા પછી આ જીવના કેટલા ભવ થયા? હું તમને તમારી સમજણમાં કહેવા માંગુ છું. મને ટેકનિકલ લેંગ્વેજ નથી કહેવી. આ કિરણભાઈ નિગોદમાંથી નીકળ્યો, કેટલા ભવ થયા? ભગવાને કહ્યું, હે ગૌતમ, આ કિરણભાઈના પૂર્વ ભવો કહેવા માંડે. આ ભવે કિરણભાઈ, આગલે ભવે ઊંટ, એની પહેલા બિલાડી, એની પહેલા વનસ્પતિ, એની પહેલા ખાલી નામ. અમારી વાત છે, તમારી વાત છે પ્રત્યેકની. તમે જો લઈ શકો તો, તમારી પોતાની અંદર જો ચેતના જીવંત હોય ને, તો જ તમે આ કથા લઈ શકશો. ભગવાને કહેવા માંડ્યું કે હે ગૌતમ, આ કિરણભાઈના પૂર્વ ભવો કહેવામાં આવે. અને કોણ કે? કેવલી કહી શકે. કઈ ઉંમરનો કેવલી? ભગવાન ઋષભદેવનું આયુષ્ય 84 લાખ પૂર્વ. કેટલા મીંડાના મીંડા થાય, સમજાય ને? પૂર્વની અંદર આ કેવલી જે કહેવા માંડે એનું 16 લાખ પૂર્વ વધારે. 84 લાખ બદલે 100 લાખ પૂર્વનું આયુષ્ય હોય, 1 કરોડ પૂર્વનું, એવો કેવલી. ભગવાન કે છે. મને જે મહાત્માએ કીધું, મેં કીધું હું માનતો નથી, તમે આ વાત કહો છો. એના શિષ્યને કીધું, સમજ્યા કે નહીં? મંડારમાંથી શાસ્ત્ર લાવો. મેં શાસ્ત્ર જોયું છે. અને 100 લાખ પૂર્વ એ આયુષ્યવાલા કેવલી. કેવા? 7 વર્ષે દીક્ષા લીધેલી, 8 વર્ષે કેવળ જ્ઞાન. અને કહેવા માટે અસત કલ્પના છે, આવું બન્યું નથી. અને એ કહેવા માટે પૂર્વના આગલા ભાવમાં રાજા હતા, પણ રાજાએ શું ઉકાળ્યું, રાજ કર્યું કે તારાજ કર્યું, એનું વર્ણન નહીં, ગામનું નામ નહીં, ખાલી આ ઇન્ડેક્સ કહેવા માંડે. પછી ભગવાન એ કેવલીનું આયુષ્ય પૂરું થઈ જાય. એ કેવલીનું આયુષ્ય પૂરું ક્યારે થાય? 100 લાખ પૂર્વ જાય ત્યારે થાય. 100 લાખમાં -8. 7 વર્ષે દીક્ષા લીધી, 8 વર્ષે કેવળ જ્ઞાન થયું. આ કામ જ એમને ધંધો જ કરવા માંડ્યો. એ કેવલી મૃત્યુ પામ્યા, બોલતા બંધ થયા, વોરવા ન જાય, આહાર નિહાર ન કરે. આ મહામૂર્ખ કિરણભાઈ નું આયુષ્ય કીધા કરે, આગળ. કોણ હતા. અને પછી એમનું વાક્ય પૂરું થાય એ જ વખતે 7 વર્ષે દીક્ષા લઈને 8 વર્ષે કેવળ જ્ઞાન વાળા બીજા કેવલીએ કન્ટિન્યુ કરે. આવા 100 કેવલી થાય. 100 તમને કઈ કલ્પના આવે? તમારી વાત છે, મારી વાત છે. હા, ભગવાને કહ્યું, હે ગૌતમ, આવા 100 કેવલી આ કિરણભાઈના પૂર્વ ભવો કહેતા જાય તો થોડા ભવ કીધા છે અને ઘણા ભવ કહેવાના બાકી છે. અને ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હે પ્રભુ, થોડા એટલે કેટલા ને ઘણા એટલે કેટલા? મને લાગે છે ગૌતમ સ્વામી અવશ્ય કોઈ મહાન મેથેમેટિશિયન હોવા જોઈએ, નહીં તો આ પૂછે નહીં.
હા, બોસ્ટનમાં MIT-માં મારા અમેરિકન મેથેમેટિશિયન મિત્રો પાસે મેં આ કહ્યું હતું, એ ઊભા થઈ ગયા બે મિત્રો. મેથેમેટિક્સ, હાયર મેથેમેટિક્સ એમનો વિષય હતો. સબ એટોમિક પાર્ટિકલ્સ ઉપર એ રિસર્ચ કરતા હતા MIT-માં. ઊભા થઈ ગયા. મને કે શું અદ્ભુત મેથેમેટિક્સ તમારે ત્યાં આપ્યું છે. ભગવાને ગૌતમ સ્વામીએ પૂછ્યું, પ્રભુ થોડા કેટલા ઘણા કેટલા? ભગવાને કહ્યું, હા, થોડા કેટલા ઘણા કેટલા એ તમે સમજો. હું આ દાખલો આપું છું. મેં તમારી પાસેથી $1000 ગયા વર્ષે લીધા છે અને મેં તમને $1 પાછો આપ્યો છે કે આ પેલામાં જમે કરજો. એટલે એમ કહેવાય કે કિરણભાઈએ ઘણા ડોલર મારી પાસેથી લીધા છે અને થોડા $, મને આપ્યા છે. અને મેં તમારી પાસે $1000 લીધા છે અને $499 તમને $499 તમને પાછા આપ્યા છે. તમે કહી શકો કિરણભાઈએ ઘણા ડોલર લીધા છે, થોડા $, પાછા આપ્યા છે. આ બંને કહેવાય. તમે રેશિયોમાં કેટલો ડિફરન્સ થયો. જો મેથેમેટિક્સ ભણ્યા હતો નહીં તો અહીંયા અમેરિકામાં આવીને રહેવાનો યોગ જ ન બને. શું પ્રભુએ કહ્યું, એ ગૌતમ, એક ચકલાને પાણીની તરસ લાગી. શું ભગવાનની અદ્ભુત વાતો છે. અને એ ચકલો પાણી પીવા માટે સ્વયંભૂ રમણ સમુદ્રમાં ગયો. સ્વયંભૂ રમણ સમુદ્રમાં આખા વિશ્વના અસંખ્યાતા દ્વીપ સમુદ્રોમાં બધા સમુદ્રનું પાણી સરખું કરીએ, ભેગું કરીએ, સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી વધે. તમે ભૂલતો નહીં. ભગવાને કહ્યું, હે ગૌતમ, એ ચકલાએ પોતાની તરસ छिपाવવા 4-5 ટીપા પાણી પીધું. 4-5. મેં સાહેબને કીધું, મેં તો મને પ્રત આપો. મેં તો 4-5 અર્થ છે કે વધારે પીધું. 4-5 ટીપા પાણી પીધું. ભગવાને કહ્યું, હે ગૌતમ, જેટલા ટીપા પાણી પીધું છે એટલા ભાવ આ કિરણભાઈના કયા છે અને જેટલો સમુદ્ર બાકી છે એટલા ભાવ કહેવાના બાકી છે. તમને સમજાય? સાંજે 6 વાગે આ વાત થઈ. ઉપાશ્રયમાં અંધારું થતું હતું. હું ઘેર આવ્યો. હું જ્યારે ઘેર આવું છું ને પગે ચાલીને આવું છું, કારણ કે મને ચાલવાની ખૂબ એટલે મેં ટેક્સી કરી. મારું માથું ભમતું હતું. મેં સાંજે આવીને ઘરે ખાધું નથી. મને આખી રાત ઊંઘ નહીં આવી. આ કઈ વાત છે? ભગવાનને કીધેલી આ વાત છે. આટલા ભાવ ગયા ને હજી અરે અને અમૂલ્ય માનવ ભાવ અમને મળ્યો છે ને એમને વિચાર નથી, અમને શોખ લાગતો નથી. આ ઘણા વર્ષો ઉપરની હું તમને વાત કહું છું. 40-42 વર્ષ પહેલાની વાત કહું છું. જે વખતે મેં તાજેતરની અંદર હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ H.G. વેલ્સનું પૂરું કર્યું હતું. સિદ્ધાર્થનું ચરિત્ર H.G. વેલ્સે જે લખ્યું છે, H.G. વેલ્સે જે લખ્યું છે, સમજા કે નહીં, કે એને કરમાયેલા ફૂલ જોયા, એક વયોવૃદ્ધ મનુષ્ય જોયો, એક મૃતક જોયું. અને જ્યારે સિદ્ધાર્થ ઘેરે આવ્યો, હું ભગવાન બુદ્ધની વાત કરું છું. H.G. વેલ્સના શબ્દો છે, સમજા કે નહીં? સિદ્ધાર્થ, એ રાજકુમાર ઉભો થઈ ગયો, એનું ઘર સળગતું હતું. મને એ થતું હતું, મેં કીધું મને ઘર સળગતું હોય ને હજુ બેસી રહ્યો છું આમાં. તમને અસર નહીં થાય ને? મને ભગવાનના શબ્દો યાદ આવે છે. એ ગૌતમ, ઊંઘેલાને 2 હાક મારવાથી, બૂમ પાડવાથી જાગી ઉઠે. કિરણભાઈ, આપણે બધા જાત્રાએ ગયા આવીએ અને 4 વાગે જવાનું હોય ને, હું ઊંઘતો રોજ 9 વાગે 8:30 ઉઠું છું. તમે બૂમ પાડો, કિરણભાઈ, ઊંઘતો માણસ જાગી ઉઠે. ગાઢ નિંદ્રામાં હોય એને પાણી છાંટવું પડે મોઢા ઉપર, જાગે. આ ભગવાનના શબ્દો તમને કહું છું. પણ મરેલા ઉપર ઘડાના ઘડા નાખો, એને કઈ અસર થતી નથી. આર વી ડેડ? ના, હું તમને પૂછું છું કે આપણે મરેલા છીએ. તમે કઈ કરો નહીં. મેં તમને કીધું ને, તમે ઘેરે પહોંચો ને રાત્રે 11:30, 11:15, આપણે 9:45 આ પૂરું કરતું. સમજા ને? પછી ફ્રીજમાંથી
જ્યુસ કાઢીને પીજો કે કોફી બનાવરાવીને પીજો, હું તમને ના નથી કહેતો, તમને આ મનમાં અસર ન કરે. આપણા બ્રેન સેલ્સ આર ધે ડેડ. આપણી શું હકીકત છે? આપણે કોઈ દાડો એ વિચાર કર્યો નહીં પ્રતિકૂળતા કેમ આવે છે. મેં તમને કહ્યું અમારું નવકારનું બળ ઘટ્યું છે. નવકારનું બળ ઘટ્યા વગર આ બને નહીં. બનાવ બને છે. અમે બબડાટ કરીએ છીએ, કારણોમાં જતા નથી. અમે કોઈ દિવસ કારણમાં નહીં ગયા. કોઝ ઓફ ધી કોઝ અમે શોધતા. તમે કારણમાં જાઓ. મેં તમને કહ્યું તમે ભૂલશો નહીં, કોઈ બનાવ કર્મ વગર બનતો નથી. કોઈ બનાવ મારા જીવનમાં કે તમારા જીવનમાં કે સામુદાયિક જીવનમાં બનાવ બનતો નથી કોઈ દિવસ. સમજ્યા ને? અને જે બને છે ને કર્મથી જ બને છે. કોઈ કોઝ છે જેની ઇફેક્ટ આવીને સામે ઊભી રહે છે. આપણે ઇફેક્ટ આવતા રહે. હાર્ટની તકલીફ છે મને, એટલે હાર્ટની તકલીફ જ હોય ને. 6 મહિના પહેલા તને ચેતવવામાં આવ્યો હતો. ઘણી નારાજી ભરેલી ચીજોની વિગત આપણને 3 વર્ષ પહેલા કહેવામાં આવ્યો. કિરણભાઈ ધ્યાન રાખજો, મુંબઈમાં બસમાં ઊભા મુસાફરી કરવી હોય, સમજ્યા ને, 1.5 રૂપિયાની ટિકિટ લેવી હોય અને 12.5 રૂપિયા જો ટેક્સીના ન ખર્ચવા હોય, ખીચું કપાઈ જવાનો પૂરો સંભવ છે તો ખિસ્સામાં પૈસા નહીં રાખતા. કારણ કે મારું ખીચું કપાયું ત્યારે આ કહ્યું તું મને, કર્મ પ્રકૃતિએ, કે તું સાવધ છે. અમે સાવધ હોતા નથી. પ્રભુએ કહ્યું કે ગૌતમ, 10 લાખ ગાયોની અંદર વાછરડું પોતાની ગાયને શોધી, પોતાની માતાને શોધી કાઢે છે. એવી રીતે કર્મ કરનારને શોધી કાઢે છે. તમે માનશો નહીં કે બહુ સમૂહ હશે ને તો મારું કર્મ મારે બદલે મારી બાજુમાં તમે બેઠા હોય તો તમને વળગે. ના 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 ના, એ મને શોધી કાઢતા ને મને જ વળગશે. તમે ભૂલશો નહીં આ વાત, બિલકુલ નહીં ભૂલતા. પેલી સૂફી કથા મને યાદ આવે છે કે બગદાદની અંદર એ મોટો અમીર હતો, ખૂબ શ્રીમંત હતો, પુષ્કળ પૈસા હતા એની પાસે. અને એને જોયું જેની આંખ મટકા મારતી નહોતી, વિંકિંગ થતી નહોતી, બિલકુલ ખુલ્લી હતી. એવો એક ભયજનક ચહેરો એને જોયો, એની સામે તાકી રહેલો. હોસ્ટેલમાં બેસીને લાગ્યું નક્કી આ મૃત્યુ છે. સમજાય? એ એકદમ ઊભો થયો. એને વિચાર કર્યો કે એક બહુ તેજ ઘોડા ઉપર અહીંયાથી બસરા નાચી જાઉં. સમજ્યા કે નહીં? મૃત્યુ સાથે એનો મિત્ર હતો. એના મિત્રે કીધું, સમજ્યા ને, તે ભૂલ કરી, તું એની સામે જોઈ રહ્યો. હા, એ પોતાની ઘોડા તરફ જ ગયો છે. ઘોડા ઉપર બેસી બસરા નાચી જશે. મૃત્યુએ કહ્યું, મને બહુ ઉતાવળ નથી, આજ અમે સંધ્યાકાળે બસરામાં જ મળવાના છીએ. એ મારાથી દૂર નથી જતો, એ મારી નજીક આવે છે. તમે સમજી રાખજો, તમે એનાથી દૂર નથી જતા. હું તમને આ મૃત્યુની વાત કરું છું, કર્મ પ્રકૃતિની વાત કરું છું. મેં તમને ઘણી વાર એ પ્રસંગ કહ્યો છે, સમજ્યા ને, કે ગરુડ ઉપર બેસીને વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને મળવા માટે કૈલાસમાં આવ્યા. ગરુડ ઉપરથી ઉતરીને પછી અંદર ગયા. ગરુડ બેઠેલું હતું નિરાતે. એટલામાં એને નજર કરી, શંકર ભગવાનના બારણાની બારછાક ઉપર એક કબૂતર બેઠેલું, એ આમ જોતું હતું. અને ગરુડ પશુ પક્ષીઓનો રાજા કહેવાય છે. ગરુડે કહ્યું, અરે તું આટલું થતરે છે. કબૂતરે કહ્યું, શું કરું, હમણાં જ વિષ્ણુ ભગવાન ગયા ને એની પહેલા યમરાજ ગયા અંદર, હજી અંદર જ છે શિવજીને મળવા માટે. એ મારી સામે આમ કતરાતી આંખે જોતા હતા. એમને જોડા ઉતાર્યા ને તો મારી સામે આમ કતરાતી આંખે જોતા હતા. મારું આવી બન્યું છે. સમજાય? અરે મને કોઈ બચાવે, અહીંયાથી લઈ જાય. ગરુડે કીધું, હું લઈ જાઉં. વિષ્ણુ ભગવાન હમણાં જ ગયા છે. સમજ્યા ને? તરત ચા નાસ્તો કરાવ્યા વગર શિવજી મોકલશે નહીં એમને. પાર્વતી આતિથ્યમાં ઘણા આગળ પડતા છે. સમજ્યા કે નહીં? આપણે બોધ લેવાનો છે આતિથ્યનો. હા,
મહેમાન આવે ને આપણે પૂછીએ કેમ ચા પીશો, ને મારો નિયમ છે તમે મને પૂછો, હું સાવ તમારે ત્યાં આવ્યો ચા પીવા, કે હવે બપોરે કુટુંબને કીધું હોય હા કે ભાઈને ત્યાં જઉં છું ને ત્યાં ચા તો પીતા જ, હવે તું મૂકવાની તકલીફ ન કર, મોડું થઈ ગયું છે. તમે મને પૂછો ને કે ચા પીશો, હું હમણાં જ પીને આવ્યો. હું આને અસત્ય નથી કહેતો, આ અસત્ય નથી. ના પીવું ચા એ દાડે, તમે સમજી રાખો. હું તમે પાર્વતીની વાત, જ્યારે પણ આ કથાના વાર્તા કહેવા હું નથી બેઠો. ભગવાને જે કથાનો યોગ કયો છે ને એમાં ઊંડા રહસ્યો કયા છે. ગરુડે કીધું તું પીઠ પર બેસી જાકે, ગભરાવાની જરૂર નથી યમરાજથી. હા, બેસી ગયો કબૂતર. 7 સાગર અને 7 સમુદ્ર, 7 દ્વીપની પાર, સમજ્યા ને? નીલ દ્વીપની ગુફામાં ગરુડને મૂકી આવ્યો. હવે તો ખુશ હતું કબૂતર, સમજ્યા? ગરુડ કે હવે તું નિશ્ચિંત છે, જવું જાઓ મહારાજ. હવે હવે ખેર નથી યમરાજની, મને શોધી શક્યું. ગરુડ આવીને બેસી ગયો. થોડીક વારમાં તો યમરાજ અંદરથી બહાર આવ્યા. યમરાજે જૂતા પહેર્યા અને આમ જોયું. ગરુડે પૂછ્યું મહારાજ શું જુઓ છો તમે ઉપર? હા, યમરાજે કીધું એ કબૂતર બેઠું હતું. અરે કે તમારે કબૂતરને શું કામ? યમરાજે કીધું ગરુડ, આ કબૂતરનું મૃત્યુ 48 મિનિટમાં નીલ પર્વતની ગુફામાં લખાયેલું છે. મને જતી વખત આશ્ચર્ય થયું કે આ અહીંયા ક્યાંથી બેઠું છે? વિશ્વમાં અવ્યવસ્થા થઈ રહી છે. ધ કોસ્મિક ઓર્ડર હેઝ બીન ડિસ્ટર્બ્ડ. ગરુડ કે મહારાજ હું એને નીલ પર્વતની ગુફામાં હમણાં જ જઈને મૂકી આવ્યો છે. સમજા ને? 2 હાથ ઊંચા કરી અને અર્થથી યમરાજે કીધું, હેલ ટુ ધી કોસ્મિક ઓર્ડર, જય હો, જય હો, વિશ્વ વ્યવસ્થાનો જય હો. આપણે ત્યાં બોલવા આવે જય વીરાય, વિતરાગનો જય થાવ. સમજ્યા કે નહીં? એ જય હો એ જે છે એ વિતરાગનો જય એટલે વિશ્વ વ્યવસ્થાનો જય થાવ. સમજ્યા ને? તમે અને હું એ ભૂલીએ નહીં. જે કઈ હમણાં, આજે, અહીંયા, અત્યારે, હિયર એન્ડ નાઉ જો આપણે કર્યું હશે એ જ કામ લાગવાનું છે, બીજું કોઈ ચીજ કામ નહીં લાગે. આ વાત આપણે ભૂલીએ નહીં અને આપણા મન પર આધાર રાખીએ છીએ. મહત્વની ચીજો મેં તમને કઈ, મહત્વની ચીજો તમારે પ્રેક્ટિસ કરવી પડશે. છ આવશ્યક, એનું નામ ભગવાને આવશ્યક કીધું. 6 આવશ્યક એટલે અવશ્ય સાધુ અને સાધ્વી કરવા યોગ્ય, એ આવશ્યક છે. નિત્ય કરવા યોગ્ય. તમે નિત્ય, તમે 6 આવશ્યક 1 મિનિટ કાઢી શકો? 1 આવશ્યક કરવામાં 2 મિનિટ કાઢી શકો? 48 મિનિટનું સમય કરતા હો તમે 8 મિનિટ કાઢી શકો? 6 આવશ્યક થઈ જાય. તમે કહો કિરણભાઈ પણ 48 મિનિટ તો સામાયિકમાં જાય, 58 મિનિટ કે 88 મિનિટ તો પ્રતિક્રમણ. તમે 6 મિનિટ કાઢી શકો દરેક આવશ્યક ઉપર? મારે અને તમારે દરેક આવશ્યકનો દરરોજ વિચાર કરવાનો છે. સમજી લો. મહત્વની કોઈ વાત હોય, મેં ગઈકાલે તમને કહ્યું એમ, વેશ પરિવર્તન નથી, નામ પરિવર્તન નથી, મન પરિવર્તન છે. મન બદલવાની જરૂર છે. અમારો અને તમારો એટીટ્યુડ બદલાઈ છે. તમારે બદલવો પડશે આજથી. તમારા અભાવો કોઈ પ્રત્યે છે, તમે ગાંઠો વાળી છે કોઈ માટે. આ ઘેરે જઈ રાત્રે લિસ્ટ કરો. ઘેર પહોંચ્યા પછી 20 મિનિટ મોડા સુઈ જજો. એક લિસ્ટ કરો કોના કોના પર અભાવ છે, મને કરવો નથી. તમે એના માટે પ્રાર્થના કરો. તમે એના માટે પ્રાર્થના કરો. મોટા છોકરા માટે નાના છોકરા પર અભાવ છે, પ્રાર્થના કરો. તમે મને નાના પર પણ અભાવ નથી કરો. મને મોટા પર પણ પ્રેમ કરવો છે, નાના ઉપર પણ પ્રેમ કરવો છે. આ દુનિયામાં મને અભાવ કરવો નથી. ક્યાંય કોઈ કચ્છા ઉપર મને અભાવ કરવો નથી. મેં તમને કહ્યું તું તમે અભાવ કરો તો રિએક્ટ કરશે. એ પ્રસંગ પર મેં તમને કહ્યું તો એકવાર હું મારવાડમાં હતો
અને જ્યારે પણ ગુરુ મહારાજ પાસે જવું તો ગુરુ મહારાજ રાજસ્થાનમાં વિહાર કરતા હતા. કોઈ સજ્જનને ત્યાં મારો જમવાનો પ્રોગ્રામ હોય, કોઈને ત્યાં મારો પ્રોગ્રામ હતો. રાત્રે પેલા સજ્જન મને લઈ ગયા, સમજાય ને. સવારે મારે પોતાને ત્યાં ચા નાસ્તો કરવાનો હતો. દેરાસર પૂજા કરીને હું આવ્યો. મેં એમને કીધું કે જમીને હું ઊંઘી જઈશ અને પછી ગુરુ મહારાજ પાસે જઈ. સમજ્યા ને. જમતી વખતે શાકમાં ટીંડોળા આવ્યા. મને ટીંડોળા બિલકુલ ભાવતા. મેં તમને વાત કરી છે. આમાંથી શીખવાનું છે મારે. હું તો શીખ્યો છું. મને બિલકુલ નથી ભાવતા. બહુ નાનપણથી મારા મગજમાં એ ભૂસું ભરાયેલું છે કે ટીંડોળા ખાવાથી બ્રેન સેલ્સને નુકસાન જાય છે. તમારી બુદ્ધિ છે ને જરાક જાડી બરછટ બને. ટીંડોળા નહીં ખાવા. મેં ગાંઠ મારેલી. ટીંડોળા નહીં ખાવા. હું અહીંયા મહેમાન તરીકે હતો. મારા યજમાને ટીંડોળા પીરસતા કીધું કે કિરણભાઈ શાક તો કંઈ સારા મળતા નથી અહીંયા. સમજ્યા ને. 8 માઇલ દૂર છોકરાને સાયકલ ઉપર મોકલી અને આ ટીંડોળાનું શાક મંગાવ્યું છે. આવી બધી. સમજ્યા કે નહીં. મારો નિયમ હતો કે એને પીરસ્યું એટલે મારે ના નહીં પાડવી. મેં પરાણે, હું તમને કહું, પરાણે તમે સમજ્યા ને, ચામાં કેસ્ટર ઓઇલ એરંડિયું નાખીને પીએ એ રીતે ટીંડોળાનું શાક ખાધું છે. તમે સમજ્યા ને. મેં એમને કહ્યું, મને એને બીજી વાર એને કીધું લો, મેં ઘણું છે અંદર. તપેલી બતાવી. એની વહુએ તો આટલે સુધી ઘૂમતો તાનેલો બાપડીએ એને તપેલી બતાવી. મેં કીધું, કહું તમને ખરું, મને ભાવતું નથી. અરે અરે અરે. મેં વિચારો કે બીજું મંગાવું હતું. ના મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો. મને કે આ શું કરવા લીધું? મેં કીધું ભાણામાં આવી જાય પછી એને કાઢવું નહીં. હું શું ગુરુ મહારાજ પાસે વાત આવી. સાંજે આવે જ. તમે જે વાત કરો છો ને એ આગલા દાડાના ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાઈ ગઈ છે. તમે ભૂલશો ને. બીજા દાડાના નહીં, આગલા દાડાના. સમજી લો. તમારા મનમાં એક અભાવ આવ્યો ને, ટેલિવાઇઝ થાય છે, આખા વિશ્વમાં વ્યાપ્ત થઈ ગયો. હજી ટીંડોળાનું શાક ભાણામાં પીરસાયું નથી અને અતિશયવંત જ્ઞાનીને ખબર છે કે તમને ટીંડોળા નથી ભાવતા. ખબર છે. અને તમારી સામે ટીંડોળા જ આવશે. એકલા ટીંડોળા બાફેલા ખાવા પડે છે. ગુરુ મહારાજે મને પૂછ્યું, તને ટીંડોળા ન? બિલકુલ નહીં સાહેબ, તમારે ગોરવામાં લઈ લેવા. મેં એમને શીખામણ આપી. મારા ગુરુ મહારાજને, પૂજ્ય પન્નાજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને મારી સામે જોઈ. મેં તમને ઘણી વાર કહ્યું એમ, કંઈક કહેવાની એમની પ્રક્રિયા હતી. એમને તમને કંઈ કહેવું હોય ને તો તમારી સામે જોઈ લેવાય. અને એ આંખ મટકાવ્યા વગર તમારી સામે જોઈને તમે ધ્રુજી જાઓ. મેં પૂછ્યું, તમારે કંઈ કહેવું છે સાહેબ? કંઈ કહો તમે. બોલ્યા ને. મેં તું કંઈ કહો તો ખરા. મને કે 21 વાર ટીંડોળો થઈશ. આવી બન્યું. મેં કીધું શું કહો છો? હા. તો મને કે પ્રકૃતિનું હું તમને કર્મગ્રંથોનો સ્વાધ્યાય કરાવું છું અત્યારે. આ કર્મગ્રંથોનો સ્વાધ્યાય છે. તમે જેના ઉપર અભાવ કરો છો, જે મનુષ્ય ઉપર, જે જાતિ ઉપર, કોઈ ચીનાઓ ઉપર કે ઈરાનિયનો ઉપર, તમે જેના પર કરો એમાં જન્મ લેશો. તમે જેને ધિક્કારો છો, સમજ્યા ને, તમારો પાડોશી થશે. પાડોશી થાય તો ઘર છોડી જઈએ. તમારો ભાઈ થશે. ભાઈ થાય તો જુદા રહીએ. તમારી પત્ની થશે. પત્ની થાય તો છૂટાછેડા લઈએ. આસામી ટ્વિન થશે. તમે છૂટી શકો નહીં. કર્મ પ્રકૃતિના નિયમ છે, તમે સમજી રાખો. મેં એ દાડે ધડ સંકલ્પ કર્યો. સમજ્યા કે નહીં? શું ટીંડોળા જ ખાવા. તેને ત્યાં રાતે સુઈ ગયો ને, એ સજ્જનને મેં કહ્યું, શું? હા, મેં કહ્યું કે અહીંયા શાકમાં ટીંડોળા મળે. મને કે નહીં કિરણભાઈ, તો 8-10 માઇલ દૂર જવું પડે. ના મને કે નહીં. મેં કીધું કે જો ટીંડોળા મળે ને મને બહુ ભાવે છે. નથી ભાવતા.
પણ સાયકોલોજીકલ આ નિયમ છે. હું માનતો, તમે સમજી રાખો. હિપ્નોટિઝમ જો તમે જાણતા હો, મેં પ્રયોગો કર્યા છે હિપ્નોટિઝમના, તમે જો જાણતા હો, સમજ્યા ને, તો તમે બીમાર હો ત્યારે વિચાર કરવો જોઈએ હું સ્વસ્થ છું, હું તંદુરસ્ત છું. તમે કહો ખાસ તંદુરસ્ત નથી, બીમાર છું. બીમાર છું એ વાત ન કરો. ઓટો સજેશનમાં ચોકડી, બીમાર છો તથાસ્તુ, બીમાર રહેજો, રોજ બીમાર રહેજો. હા, તમે જો પ્રકૃતિમાં કીધું, અરે રે હું તો ભારે દુઃખી છું, દુઃખી રહેજો. ઉપરથી આશીર્વાદ વરસી રહ્યા છે. દુઃખી જ રહેશો. તમારે જેવા બનવું હોય એવા કહેવાનો, થવાનો, વિચારવાનો, અનુભવવાનો પ્રયત્ન કરો. આ વાત મને ખબર હતી. મેં કીધું મને બહુ ભાવે. ટીડોળા એને કીધું તરત જ રાતે 11 વાગે, 11:15 વાગે એના છોકરાને, એના મોટા છોકરાને એને કે, શું બાબા સાયકલ લઈને તું, ભાઈને ટીડોળા બહુ ભાવે છે. ટીડોળા જેટલા દાડા રહ્યો ને ટીડોળા ખાતા. રાજસ્થાન 7, 8, 6 દાડા મિનિમમ, કેટલા દાડા મને યાદ નથી, સમજા ને. મુંબઈ આવ્યો ને, ઘેરે જ્યારે પહોંચ્યો મરીન ડ્રાઈવ અલસબા, મેં કુટુંબને દાતન કરતા કરતા કહ્યું, શું શાક ટીડોળાનું કરજે. મને કે મારી મશ્કરી કરો છો તમે, જિંદગીમાં કોઈ દાડો ખાધા નથી. મેં કીધું, મેં કહ્યું 6 મહિના બાધા લીધી છે. એ મારી સામે જોઈ. મારું જક્કીપણું તો એને ખબર હતી. ના ખબર હોય ને તો 53 વર્ષ અમારો ઘર સંસાર સુખી રહે નહીં. તમે સમજ્યા ને, એને જ મને સહન કર્યો હતો. શું મને કે પણ બાધા, મેં તું પછી કહીશ. તમે હવે અત્યારે બ્રશ કરી તું ચા તૈયાર કરી દે. શું 6 મહિના ટીડોળા ખાતા. ભૂસાઈ ગયું, બિલકુલ ભૂસાઈ ગયું. તમને અંતઃકરણથી કહું છું, સમજ્યા ને. સ્વાધ્યાયના સ્થાનને બહુમાન આપીને કહું છું. બધું ભાવે છે, ટીડોળા પણ ભાવે છે. તમે અભાવને દૂર કરવા પ્રયત્ન કરજો. અમારે અભાવને દૂર કરવું પડશે. આપણે જે તૈયારી કરવી છે, સમજ્યા ને, સ્થળ આવશ્યકની. હા, એ માટે હું તમને મહત્વની આજે શરૂ કરું છું. મને આ 4, 5, 6 દિવસનો સ્વાધ્યાય એના ઉપર કરવા છે. નિત્ય દરરોજ 50 ખાણ પહેલું. સમજ્યા કે નહીં? દ્રઢ સંકલ્પ. 6 આવશ્યક કયા છે ભગવાન? બીજું કાયોત્સર્ગ. તમે તમારાથી બિલકુલ અલગ થઈને તમે તમને જોતા હો. હું દરરોજ કહું છું એમ હું કિરણભાઈને જોઉં છું. હું કિરણભાઈને ઘણી વાર કહું પણ છું, કિરણભાઈ આ બધાના કાન બહુ સાબુત છે, બહેરા કોઈના હોય ને તો તારા છે. તું આટલા મોટેથી બરાડા શું કરવા પાડે છે? હું કિરણભાઈને કહું છું. હું કિરણભાઈને જોઈ શકું છું. આ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ એટલે 4 લોકો તો ખાવ, લોકો થવું જોઈએ તમે ત્યારે. હા, ના 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 ના, તમે તમારાથી તમને બિલકુલ અલગ જોઈ શકો. આ મહત્વની વાત છે. પ્રતિક્રમણ દુષ્કૃતગ્રહ છે. તમે ભૂલ ક્યાં કરી? તમે 2 મિનિટ, 3 મિનિટ, 6 મિનિટ તમે ક્યાં ભૂલ કરી? આજે પ્રતિક્રમણ એટલે બંધીતું બોલવાની વાત હું નથી કહેતો તમને. દરરોજ 1 દાડો એવો ન જાય કે તમે આ 6 આવશ્યક ન કર્યા હોય. ગુરુવંદન, જેમનો ઉપકાર લીધો છે, માત્ર ભદ્રગર વિજયજી મહારાજ સાહેબનો નહીં, પાછળ વિજય કે સાગર આવે, ના 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 ના, બધા. કોઈ જૈન કથા વાંચી હોય તો એનો, અને કોઈ સૂફી કથા વાંચી હોય ને તો મોહમ્મદ સાહેબનો. કોઈએ કઈ માર્ગ બતાવ્યો, તમે ઉપકાર માનો એનો. તમે એનો ઉપકાર માનો. ઉપકાર એક વસ્તુનો માનવાનો છે. ગુરુવંદન એટલે હું જ્યાં છું ત્યાંથી સહેજ ઊંચે કેમ આવવું, એ માટે જેને સહાય કરી. હું ગૂંચવાયેલો છું, ભાઈ દેરાસરે મસ્ત ક્યાં આવ્યું કોલ્ડવેલનું, કોઈકે કીધું કે આ ગલી નહીં, પેલી પાછળની ગલીમાં જાઓ, દેરાસર આવું છે. ઉપકારી છે. અને તમે ઉપકાર માન્યો. ગ્રેટિટ્યુડ, પારાવાર ગ્રેટિટ્યુડ. ત્યાં ગુરુવંદન નો અર્થ થમકીદાયક ગુરુ તણો, એ અર્થ એ તો છે જ. 25 વાર ન થાય. 67 બોલની સજ્જાઈમાં આવે છે એમ કે જેને હું નહીં વાળી શકું,
ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. ભદ્રકર વિજય મહારાજનો હું ન વાળી શકું. He took special pain for me. ભદ્રકર વિજય મહારાજ મળે ક્યારે? જ્યાં જે કોઈ મળ્યું ને, જેને માર્ગ બતાવ્યો, હું ઉપકાર માનું, હું આભાર માનું. મને ખુશી થાય, મને ખુશી થાય. હું વાંક મારો છું કે એને તો મને મોક્ષ સુધીનો માર્ગ બતાવ્યો હતો, પણ મેં બેવકૂફે મારા પ્રમાદમાં, મારી આળસમાં મેં નથી લીધો. મારા કદાગ્રહમાં મારા અહંકારને હું વળગી રહ્યો. મારું મન માનતું નહોતું. એનો તો ઉપકાર છે. દેવવંદન, દેવાદિદેવ એવા આ પરમાત્મા વિતરાગ ઉપર જે બેઠા છે એ ઋષભદેવ કે પાર્શ્વનાથ જે કોઈ હોય તે સિમંદર સ્વામી, જેને પરમ ઉપકાર કર્યો. નિગોદમાંથી આપણે બહાર નીકળ્યા અને પહેલવેલા મનુષ્ય બનાવ્યા, જેને આપણે માટે ભાવના કરી, પ્રાર્થના કરી. અત્યારે જે ભાવના કરી રહ્યા છે કે આ કિરણભાઈ ક્યારે મોક્ષે જાય ને કઈ રીતે એને સરખું સીધું સૂજે. દેવબંધ અને સભાઈ સમત્વ મારી પોતાની અંદર સમતા ભાવ આવે. મારા પોતાના ગાતી કર્મો એટલા બધા મંદ થઈ જાય. ગાતી કર્મોનો ક્ષય થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થાય. આ માટે આપણે પોતે નીચેથી મૂલાધારથી સહસ્ત્રાર સુધી દરરોજ એક પ્રક્રિયા કરવી પડશે. ગયા વર્ષે જે વાત પર મેં ભાર મૂક્યો હતો એ પૂર્વ ભૂમિકા હતી કે નવકાર ચક્રોમાં ગણવા એ ભક્તિ યોગ હતો. ઉપરથી નીચે ગણવું. આંગળી 5 ભેગી કરીને પંચ પરમેશ્વરી ભગવંતો હરિયન સિદ્ધ. આપણે કોઈને પહેલા કિરણભાઈ, તમે કિરણભાઈને નથી બતાવતા, તમે સિદ્ધ ભગવાનને બતાવો છો. તમે કીડીને નથી બતાવતા, તમે આંગળી કરીને સાપને નથી બતાવતા, તમે સિદ્ધ ભગવાનને બતાવો છો. એ આ આંગળી છે, ધ પોઇન્ટિંગ ફિંગર. તમે કોઈને બતાવો ત્યારે સિદ્ધને બતાવો છો. અને નમો આર્યાણમ, એ નમો આર્યંતાણમ મંત્ર બોલવો. અર્થ કેવો અંદર? અરિયંતને મારા નમસ્કારો છો. કોણ અરિયંત? સિમંદર સ્વામી. અત્યારે હાલ પોતે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પુષ્કલાવતી વિજયમાં દેશના આપી રહ્યા છે, વિચરી રહ્યા છે, ફરી રહ્યા છે. મારા એમને નમસ્કારો જો. એમની કરુણા, હું એમાં પ્લગ થઉં છું. એમની કરુણા મારા પર વર્તી રહો. ભાવના કરો એ વખત, ભાવના. હે શંકર ભગવાન, તમે શાસન થાપ્યો, મારો ઉદ્ધાર થયો નથી હજી. તમે મારો ઉદ્ધાર કરો, મને કઈ સુજાડો, મને કઈ મોકલો, ત્યાંથી ટેલિપેથિક મોકલો. ચંદ્રલોક ઉપરથી મેસેજ આવે ને અહીંયા હું ને તમે રિસીવ કરી શકીએ કે પેલા એસ્ટ્રોનોટને શું તકલીફ છે. અને મહાવિદ્ય ક્ષેત્રથી એમની વાણી આવી રહી છે, હું તમે રિસીવ નથી કરી શકતા. આપણી પોતાની અંદર આ કોમ્પ્યુટર અમે શરૂ નથી કર્યું. અમે આને લાકડાનું ખોખું સમજ્યા છીએ. આ માનવ દેહ અચિંત શક્તિ સામર્થ્ય વાળું એક મોટામાં મોટું સાધન છે. નહીં મળે ફરીથી. ભગવાને એટલે કીધું, હે ગૌતમ, માનવ દેહ દુર્લભ છે, તમે શરૂ કરો. નમો હરિયન, નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. ભાવના, હે સિદ્ધ ભગવાન, તો મારા માથા પર બેસો. કોણ સિદ્ધ ભગવાન? સિમંદર સ્વામી ભવિષ્યમાં નક્કી સિદ્ધ થવાના છે, ભાવિ નહીની અપેક્ષાએ. આ ભક્તિ યોગ છે, આ ભક્તિ યોગ છે ઉપરથી નીચે. તમે જો ગયા વર્ષે આ કર્યું હશે, જાગી ગયું હશે તમારું. હું આગ્રહ રાખું છું 6 મહિના કરવું જોઈએ વિધાઉટ બ્રેક. બહેનો અંતરાયમાં હોય તો પણ કરી શકે. હું આચાર્ય મહારાજની સંમતિ કહું છું. તમે સિદ્ધ ભગવાન જોડે વાત કરો.
ઉપર મારા બ્રેન સેલ્સમાં, મારા બોડી સેલ્સમાં બેસો અને મારા ઘાતી કર્મોનો ક્ષય કરો. મારી અંદર અંદરનું તેજ પ્રગટ થાઓ. ક્યારથી તતીલા પર બેસી રહ્યા છો? ઝઘડો કરો. તારાવાર પ્રેમ હોય ને તો જ ઝઘડો થઈ શકે. અને પછી નમો આયરિયાણમ, આચાર્ય ભગવંતને મારા નમસ્કાર થાઓ. કોણ આચાર્ય? સિમંદર સ્વામી. ચોર્યાસી ગણધારોને વાતક્ષેપ નાખ્યો. તમે મારા પણ આચાર્ય છો, પરમ ગુરુ છો. મારો વિલ પાવર સ્ટ્રોંગ થાવ. નમો આયરિયાણમ, એ વિલ પાવર સ્ટ્રોંગ બને છે. મારો વિલ પાવર સ્ટ્રોંગ થાવ. હું સંકલ્પ કરું, કર્યા વગર રહું નહીં. આ બળ મને આપો. મારા મોઢામાંથી વાણી નીકળે. તમે વિશુદ્ધિ ચક્રમાં બેઠા છો. મારા મોઢામાંથી વાણી નીકળે, આકાર લીધા વગર રહે નહીં. નમો ઉજ્જાયાણમ, હૃદયની અંદર ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર થાવ. કોણ? સિમંદર સ્વામી, જેમને ગણધર ભગવંતોને ત્રિપદી આપી. ઉપનયવા, વિઘ્નયવા, ધુવૈવા. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તમને મારા હૃદયના સિંહાસન પર બેસાડ્યા છે અને માર્ગદર્શન આપતા નથી. તમે વાત કરો. ચક્રોમાં નવકાર, એક નવકાર ગણતા 5 મિનિટ 7 મિનિટ થશે. કેલિફોર્નિયામાં એક બેન છે, એને મને કહ્યું કે કિરણભાઈ, સામાયિક લઈને બેસું છું અને એક નવકાર ગણવા માંડું ને વાત કરું ને, સામાયિક પૂરું થઈ જાય. 48 મિનિટને બદલે 55 મિનિટ 60 મિનિટ. મને કે એકવાર 1.25 કલાક થઈ ગયો. કે હું પગે લાગ્યો બેન. મેં કીધું બેન તારું ખુલી ગયું. તમે એને મેં ભગવાન જોડે વાત નથી કરી. ઉપાધ્યાય તરીકે તમે એને ગમે પૂછો કે આ વખતે રજાઓની અંદર તમે ભારત જઈએ કે અહીંયા સ્વિટ્ઝરલેન્ડ જઈએ, કે તું તમે પૂછો. પણ તમે જગાડ્યું હોય તો તમે પૂછી શકશો. તમે જગાડ્યું નથી, પછી તમે કેવી રીતે પૂછી શકો? તમે તમારી અંદર તમે એ દિશાનો પ્રયત્ન નથી કરો. મેં અહીં આવ્યા પછી ઘણાને પૂછ્યું, હું તમે કરો છો? હા કિરણભાઈ, આ પ્રમાણે અહીંયા તમને 5 આગલી ભેગી કરીને ભાવના શું કરે છે? ભાવના નથી કરતા. ઓહો, ટ્યુબલાઇટ નું બટન છે ને, સમજ્યા ને, કપડાથી લૂછી નાખીએ, એને ઓન ના કરીએ, અંધારામાં બેસી રહો તો એની મેળે ઓન થતું નથી. અને ઓન થયા વગર પ્રકાશ નહીં પ્રગટે. તમે ભૂલશો નહીં. એવી એક વાત નથી કે અહીંયા રહેલું ઉપાધ્યાય તત્વ તમને પ્રત્યુત્તર ના આપે. હવે મારે કયો સ્ટડી કરું? અધ્યાત્મ કલ્પદ્રુમ નો કરું કે શાંત સુધારસ નો? ઉપાધ્યાય ને પૂછો. ઉપાધ્યાય ને પૂછો, બધા જવાબ આપશે તમને. નમો લોહે સબ સાઉનમ નાભીમાં. સર્વ સાધુને નમસ્કાર થાવ. સિમંદર સ્વામીને નમસ્કાર થાવ. અનંતકાળ સુધી એ સાધુ રહેવાના છે. હું એમને નમસ્કાર કરું છું. મારામાં સાધુતા આવો અને મારી અસાધુતા દૂર થાવ. મારામાં રહેલી બધી 420 દૂર થાવ અને મારામાં સિદ્ધ ભગવાનના 8 ગુણો પ્રગટ થાવ. કોણ તમે? તમને પ્રામાણિક નહીં રહી શકો. હું કેટલો દંભી છું, હું કેટલો ક્રોધી છું, મને કોના ઉપર ઈર્ષા છે, મારામાં કયા દુર્ભાવ છે, તમને તમારી ખબર નથી. ખબર છે તમને. મારો ને તમારો અહંકાર એ વાત સ્વીકારવા તૈયાર નથી. તમે અંદર તો સ્વીકારો. અને પછી નીચે તો પંચન મુક્કારો સબ પાવક પનાસનો. હું આ 5 ને નમસ્કાર કરું છું. મારા સર્વ પાપ કર્મો નાશ પામી ગયા. ભાવના, મેં આ 5 ને મારા દેહરૂપી મંદિરમાં બિરાજમાન કર્યા છે. અહીં આર્યન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય બેઠા ત્યાં દેખાય છે. મને દેખાય છે. ચાલતો હું તો દેખાય છે. અરે રાત્રે 3 વાગે જાગી જવું ને, મને દેખાય છે. ભગવાન બરાબર છે ને, બધા બેઠેલા છે અંદર. તમે દુર્ભાવ કરી નહીં શકો. 6 મહિના કરો તમે બદલાઈ જતો. તમારી પોતાની અંદર એક જબરજસ્ત ચેન્જ આવશે. તમારે કરવું પડશે. મંગલાનંદ સભ્ય સિંહ પડમમ હવૈ મંગલમ.
આ વર્ધમાન મંગળ છે, વધતો જ જાય છે. બસ ભગવાન મારા દેહમાં પંચ પરમેશથી બિરાજા છે, બધી અનુકૂળતા થતી જાય છે. જરૂરિયાત આવીને ઊભી રહે છે. મારી ગરજ નહીં, એની ગરજ છે. એકવાર એને સોંપ્યું ને એ સ્વીકારી લે છે. આ ભક્તિ યોગમાં નમસ્કાર છે. મેં તમને ગયા વર્ષે કીધું હતું. આ વખત મારે જે કહેવું છે, જ્ઞાન યોગનો જે નમસ્કાર છે, લય યોગનો નમસ્કાર છે, પ્રેક્ટિકલ નમસ્કાર જીવનમાં કેમ ઉતારવો, નીચેથી ઉપર લેવાનું છે. નીચેથી ઉપર કઈ રીતે લેવું એ વહેલું. મંગળાનંદ સભ્ય જેમ પડમમ અભય મંગલમ. મંગલ મંગલ મંગલ, વર્ધમાન મંગલ. મારા જીવનમાં મંગલ થતું જાવ. આજનો દિવસ મંગળ છે, કારણ કે અમે ભગવાનને યાદ કર્યા છે. આ નવકારની સાધના છે. પેલી નવકારની ભક્તિ હતી. આ નવકારની સાધના મારે કરવી છે. તમારે સંકલ્પ કરવો પડશે. તમારામાં વધતું જાઓ. સમજાય કે નહીં? અમૃત ક્રિયામાં પ્રમોદ. અમૃત ક્રિયા માટે ભગવાને કહ્યું, શાસ્ત્રમાં કહ્યું, ઉપાધ્યાય યશો વિજયજીએ કહ્યું, શ્રીપાલ રાજાના રાથમાં અમૃત ક્રિયા જો થાય ને, તત્ક્ષણ કાર્ય સિદ્ધ થઈ જાય. જે કઈ સંસારનું કાર્ય હોય. શ્રીપાલો રાત તમે સાંભળ્યો તો હું યાદ કરાવું છું. મહિના બોલે મકરો ખેદ ન ધરો ભય પર ચક્ર નો જી. ચોથી ડાળમાં છે. શ્રીપાલની માં કહે છે, હા અરે રે મારો દીકરો ક્યાં છે ને કોઈ રાજા અહીંયા ચડી આવ્યો છે ને આપણું શું થશે? અને મહિના એને કહે છે પોતાની સાસુને કે માતાજી તમે અફસોસ નહીં કરો. તમે કોઈ રાજા ચડી આવ્યો છે એની ચિંતા ન ધરો ભય પર ચક્રનો જી. યુદ્ધનો ભય તમે ન કરો. નવપદ ધ્યાને રે પાપ પલાય. જો નવપદ નું ધ્યાન કરવામાં આવે, તમે એ વિચાર કરો, આ કરતા કરતા અહીં આવતા ધ્યાન થઈ જશે. હું તમને જે આરાધના કહું છું હવે નીચેથી ઉપરની, એ કરતા તમે સાત ચક્રમાં આવશો ને ધ્યાન થઈ જશે. અને ધ્યાન એટલે તમે ફોકસિંગ કરો છો. બિલોરી કાચ ફોકસ કરી સૂર્યના કિરણો ઉપરથી પડે ને, અને જો તમે બરાબર પ્રોપર ટ્યુન કરો તો એ ટ્યુનિંગમાં નીચે કાગળ કે કચરો એ સળગી જાય, અગ્નિ ઉત્પન્ન થાય. એમ ધ્યાન એ ફોકસિંગ છે મનનું. અને મનના ફોકસિંગ વડે આત્મા ઉપર ઘાતી કર્મના જે થર બાંધ્યા છે ને ભસ્મ થઈ જશે. તમને આમ દેખાશે. મેં તમને કીધું ને, વૈદ્યની દવા લો, મળ અંદરથી નીકળે, તમને સ્વાસ્થ્ય અનુભવાય. હું તમને એ વાત કરું છું. મેના સુંદરીએ કહ્યું કે આજે પૂજાની અંદર સંધ્યા કાળે ભગવાનની ધૂપ પૂજા કરતા કરતા મને અમૃત ક્રિયાનો અનુભવ થયો. તમને કદાચ અમૃત ક્રિયા ખબર હશે, કદાચ નહીં હોય. અમૃત ક્રિયાના 7 પ્રકાર શાસ્ત્રકારે કયા છે, સમજ્યા ને? એ 7 પ્રકાર આ 6 આવશ્યક સાથે આ ચક્રોમાં તમે નીચેથી ઉપર જશો ને આવતા જશે એક પછી એક. અત્યારે હું તમને કહી દઉં છું, તદગત ચિત્ત સમય વિધાન ભાવની વૃદ્ધિ રે ભવ ભય અતિ ઘણો જી વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન. એ છે લક્ષણ અમૃત ક્રિયાતણો જી. નીચે પહેલું પ્રમોદ, ખુશી અનુભવ, સાત્વિક ચિત્ત પ્રસન્નતા. અત્યાર સુધીના આપણા વાર્તાલાપોમાં મેં તમને 15 વાર્તાલાપમાં આ જ વાતો કરી છે. જે થાય સારા માટે. ખીચું કપાઈ ગયું સારા માટે. કોઈ વાર હીરાનું પડીકું હોય ને તો જતું રહેશે. હા, એ માટે ખીચું કપાય. કેટલા પૈસા હતા? 2200 રૂપિયા. સારું ચાલો, 2200માં પાઠ શીખવા મળ્યો.
તમે રડશો તો અરે રે, તમે માથું શનિની પનોતી બેઠી છે ને મંગળ વક્રી છે. મંગળ બાપડો સીધો ચાલતો હશે ને વક્રી થઈ જશે. હું તમને હકીકત કહું છું. તમે એનો અભાવ ન કરો. તમે ખીજાવશો. લોડાને પાયે એવો શનિ બેઠો છે ને, તારા જ કર્યા વગર ન રે. તથાસ્તુ તથાસ્તુ, તારા જ થઈ જશે. લોકો મુંબઈ છોડી ગયા એ કહેનારા. હું ઘણા વર્ષ પહેલા સરબજારમાં કામ કરતો હતો. મારા એક મિત્ર હતા સુરત તરફના. જ્યારે હું એમને રૂખ પૂછું કે બજારમાં છું, તાળા લાગશે તાળા. પ્રમુખ KRP શોપ ધ્રુસકે બેઠો બેઠો રડતો હશે. ચકલા અહીં ઉડતા હશે. અને હું પોતે ટાટા સ્ટીલ ઓર્ડિનરીમાં તારવણી કરતો હતો. એ સામે પાવરમાં ઉભા હોય, સમજ્યા ને? હોલમાં અમારે ત્યાં રિવાજ હતો, આમ પૂછવાનું શું લાગે છે, આમ બતાવે આ વાત કરી લે, આ વાત કરી લે. તમને ખરેખર કહું છું, તાલું લાગી ગયું. એ વખત તો કઈ પાઘડીના ભાવ બહુ હતા નથી. એ વખતે આજે જેના 15 લાખ રૂપિયા આવે એમને ઘેર હું ગયો છું, સમજ્યા ને? 22-23 હજારમાં સમજા દેવું ચૂકવવા વેચી સુરત ચાલી ગયા. હજી હમણાં લાંબા વખત સુધી જીવતા હતા, જ્યારે 6 લાખ 7 લાખ રૂપિયા દર વખત વિચાર કરતા. ખાલી મારી ઓરડીની, મારા બ્લોકની પાઘડી 6 લાખ કિરણભાઈ આવે. એ જતા રહ્યા. તાળું લાગી ગયું, એમને ઘેર લાગ્યું. તમે નેગેટિવ એટીટ્યુડ બદલી નાખો. તમે ગમે એવા હોશિયાર ફાઇનાન્સિયર હો, તમે પોઝિટિવ એટીટ્યુડ, ભગવાન બધાનું સારું કરશે, ભલું કરશે, બધાનું હિત થશે. તમે લો નહીં પ્લીઝ. 6 મહિના તો પ્રેક્ટિસ કરો. આ મૂલાધારમાં આ છે પ્રમોદ, પછી પુલક. રાજસ્થાનમાં તમે આવો ત્યારે ખુશી એટલી થઈ જાય, તમને કંપ આવે, આનંદ નો. હું મિત્રોને પૂછું છું, તમને આનંદનો કંપ આવ્યો છે કોઈ વખત? પછી એનાથી ઉપર વિસ્મય, વંડરમેન્ટ. ક્યાં હું ને ક્યાં વિશ્વ ને ક્યાં માનવ ભાવ ને. હા, મને મનુષ્ય પણ મળી ગયું, અકસ્માત મળી ગયું. અરે મને લાગે છે, સમજા ને, ન્યૂ જર્સીની લોટરી લાગી ગઈ. ન્યૂ જર્સીની લોટરી કરતા માનવ ભાવ મળ્યો છે ને 40 મિલિયનની. મેં એકવાર બોર્ડ વાંચ્યું હતું, લોટો 40 મિલિયન. આ વધારે કિંમતી છે. આજે મળી છે. તમારામાંથી કોઈને ન લાગી હોય અને તમે ફાડીને ફેંકી દીધી હશે તો સમજ્યા ને? આ જે મળી છે તમે એપ્રિશિએટ કરો. અને ઉપર પછી ભવભય અતિ ઘણો હૃદયમાં. તમને ભવભય અતિ ઘણો, ભવ નિર્વેદ. અરે મારું ભાવ ભ્રમણ વધી ના જાય. પછી એનાથી ઉપર ભાવની વૃદ્ધિ રે, વધતો જતો ભાવ. પછી એનાથી ઉપર સમય વિધાન, કોન્શિયસલી કોન્શિયસ એવરી મોમેન્ટ. તમે જાગ્રતપણે જાગ્રત છો. અને પછી તદગત ચિત્ત, પરમાત્મા તત્વ સાથે એકાત્મ ભાવ, તદ્રૂપતા, તન્મયતા, એના જેવા બની જવું. એક પછી એક આવતા જ છે. મને એનો વિસ્તાર કરી અને તમને કહેવું છે. આપણો સમય તો હવે પૂરો થવા આવ્યો છે, સમજ્યા ને? શું પહેલો બેઝ જે છે એના ઉપર મેં તમને ઘણું કહ્યું છે. તમે વર્તમાન મંગળ માનો, બધું સારું થઈ રહ્યું, સારું થશે. જે થાય તે સારા માટે. તમે મનની અંદર વિચાર કરો, જે થાય છે સારા માટે થાય છે. તમે કહો ભાઈ નથી થતું, પણ તમે માનો, બિલીવ ઇટ. એલ્જીબ્રાનો દાખલો કરો તો તમે માનો ને, સમજાય ને, કે જવાબ X આવશે. અને પછી તમે ફોર્મ્યુલા મૂકતા જાઓ. X એટલે શું, એ નીચે આવીને ઊભું રહેશે. એ અવશ્ય ઊભું રહેશે. X એટલે શું? તમે આ દિશામાં આ રીતે જો પ્રયત્ન કરશો, સમજ્યા ને? પછી આ હું તમને મૂલાધારની વાત કરું છું, આ તમને બેઝની વાત કરું છું, આ તમને નવકારની આરાધના શરૂ કરવાની વાત. 5 મિનિટ 10 મિનિટથી વધારે કઈ નહીં થાય. તમે
તમને આ વાત મારે તમને સમજાવવા માટે 1.25 કલાક લેવો પડે છે. તમે ઘેરે કરશો ને તમને દેખાતું હશે, તમને એ વાત દેખાતી હશે. પછી તમે જયારે ઉપરમાં આવશો સ્વાધિષ્ઠાન ચક્રની અંદર, એથો પંચન મુક્કારો સબ પાવપણાસરો, પાપક્ષય દુષ્કૃતની ગરહા, મેં જે ભૂલો કરી છે, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમે દ્રઢતાથી માનો મારું રોંગ છે, રોંગ છે, રોંગ છે. તમે દ્રઢતાથી સાયકોલોજીકલ એમ નહીં માનતા કે અરે રે આપણામાં ડિપ્રેશન આવી જાય, આપણે ભૂલ કરી છે એમ સ્વીકારીએ. તો મોડર્ન સાયન્સની, મોડર્ન સાયકોલોજીની આ ભ્રમણા છે. આગળ વધેલા સીજી યુંગ જેવા, મેસ્લો જેવા માનસશાસ્ત્રીઓ હવે ભૂલ સુધારે છે. મારી ભૂલ હતી, તમે એ કહો કે આ મારી ભૂલ હતી, ફરી ભૂલ નહીં થાય. ના ના, મારી ભૂલ હોય જ નહીં, ફરી ભૂલ થશે. તમે ફરી પડશો નીચે, તમે આ સ્વીકારો, તમે જુઓ ભૂલ નહીં થાય, ભૂલ નહીં થાય. સ્વાધિષ્ઠાન ઉપરના ચક્રમાં, ચક્ર તમને એટલે માટે કહું છું, હા ધર્મ આ માનવ દેહ દ્વારા કરવાનો છે. અમારે ત્યાં ચક્ર નહીં, અમારે ત્યાં ચક્ર સંબંધી સમજણ નથી. ભગવાન પારસનાથનો આખો ધર્મ હા ચક્રો ઉપર ઉભેલો હતો. કુંડલીની યોગ હતો, મૂલાધારની અંદર રહેલી જીવત્વની શક્તિ હા એ કુંડલીની ઉપર ચઢાવવાની હતી, કે જે કુંડલીની અનાદિ કાળથી નીચે મોઢું અધોમુખી કરી વિષય કસાયમાં પડેલી છે. આ કુંડલીની વિષય કસાયમાં પડેલી છે. શું મજા કરીશું, ક્યાં જઈશું, ખાવાનું શું બનાવશો? આમાંથી આપણે બહાર નથી નીકળતા. તમે બહાર નીકળો આમાંથી. ખાવું નથી એમ નહીં, તમે ખાજો, સારી રીતે ખાજો. તમે 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 કોઈ વિચાર તો કરો બીજો. એ વિચાર તમારે કરવો પડશે. અને એ જે સ્વાધિષ્ઠાન છે, પાપક છે, તમે એમાં સંકલ્પ કરવો પડશે. 6 મહિના મને દુર્ભાવ નથી કરવો. મને તાંદુલિયા મત્સ્યનું દ્રષ્ટાંત યાદ આવે છે. સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર જ આ તાંદુલિયા નામનો તાંદુલિયો એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં થાય છે. એ કેવી રીતે, કેટલો હોય, એક ચોખાના દાણા જેટલો, ચોખાના દાણા જેટલો, અને બીજા બહુ મોટા, સમજ્યા ને, કે જેનું મેં તમને કહ્યું ને એનું મોઢું અહીંયા હોય તો એની પૂંછડી અહીંયાથી 7 કિલોમીટર દૂર હોય. એવા માછલા જે સ્વયંભૂ રમણ સમુદ્રમાં છે, એની આંખમાં પિયા તરીકે હોય છે. એની આંખનો કચરો હોય ને એ નાના બાળકને અહીંયા આમ પેલું સફેદ પિયો હોય ને એવી રીતે એ ત્યાં જન્મે, ત્યાં જ મૃત્યુ પામે. એ ત્યાં જ મૃત્યુ પામે. આ તાંદુલિયો મત્સ્ય એ ત્યાં જ જીવે, અંતર્મુહૂર્ત લેસ દેન 48 મિનિટ જીવે. અને આ મોટો મત્સ્ય એનું મોઢું મેં કહ્યું ને અહીંયાથી માંડીને દાદર સુધી હોય. આ મોટું, એ મોટું મોઢું ફાડે ને એટલે હજારો માછલા એના મોઢામાં આવે. શું મોઢું બંધ કરે, પાછું મોઢું કરે એટલે માછલા નીકળી જાય. આ અહીંયા બેઠો બેઠો ખીજાતો હોય કે આ મૂર્ખમાં પંચેન્દ્રિય હોય, સંગની હોય, એનો બ્રેન પાવર હોય બિલકુલ પરવર્ટેડ. એ વિચાર કરે કે આ મૂર્ખના પેટમાં આટલા માછલા મોઢામાં આવ્યા, હું હોઉં ને બધા માછલાને હજમ કરી જો. કઈ ના કરે, કઈ ના કરે. તમે એની પાછળ ડીપ જજો. હું ને તમે તંદુલિયા મત્સ્ય છીએ, આપણું ચાલે ને પેલાનું આમ થાય તો સારું. અરે ભાઈ એનું કઈ નહીં થાય, તમારું થશે. તમે બીજા માટે જે નેગેટિવ ફેંકો છો ને 10 ગુણું થઈ અને તમારી પાસે આવશે, 10 ગુણું થઈને. મને આમાં ઘણું કહેવું છે, સમજા કે નહીં? પ્રતિક્રમણનું આવતા મેં તમને એકવાર કહ્યું, તમે કોઈ દાડો 5 મિનિટ ભગવાન સામે ઊભા રહીને એ પ્રતિક્રમણ કર્યું છે? અજાણતા જે કંઈ ભૂલો થઈ હોય, ભગવાન એનું પ્રતિક્રમણ કર્યું છે. અજાણતા, તમને ખબર નથી. શાસ્ત્રમાં એના દ્રષ્ટાંતો આપ્યા છે.
અજાણતા કરેલી એટલી બધી ભૂલો છે ને કે જે મોટે ભાગે સહન કરવાનું જાણતા કરેલા પાપનું આવે એના કરતા અજાણતા કરેલા પાપનું વધારે આવે છે. તમે દુર્ભાવ કરો ને, પેલો તંદુલિયો મસ્ત ત્યાં જ મરીને જેવો મરે એવો સીધો સાતમી નરકમાં જાય. 2 જણ સાતમી નરકમાં જાય છે. કોઈ સિંહ ન જાય, વાઘ ન જાય, બધું કરનારા કોઈ જતો નથી. એક મનુષ્ય જેને સંજ્ઞા ને 5 ઇન્દ્રિય છે અને બીજો તંદુલિયો મત્સ્ય, એક સાતમી નરકમાં હું જઈશ અને એક તંદુલિયો મત્સ્ય આ. કારણ કે મનુષ્ય નિરર્થક કર્મ માંડે છે, નિરર્થક. હું ઘણાને પૂછું છું, તમે આવ્યા ચોપાટી ઉપર કે ઘોડીજીમાં કે તમે આવ્યા, ઘરમાં બત્તી તો ખુલ્લી મૂકી છે ને? અરે કિરણભાઈ, ખુલ્લી મૂકીએ તો બિલ ચડે. તમે બત્તી કોઈ દાડો ખુલ્લી મૂકી નહીં, તમારામાંથી કોઈ નહીં મૂકી. નળ ખુલ્લો મૂક્યો નથી? મૂક્યો. સમજ્યા ને? અને એમાં જોખમ હોય. એ કબાટ તિજોરી ખુલ્લા મૂક્યા, સેફમાં સેફની ચાવી મૂકીને કોઈ દાડો આવ્યા? આ તમે તદ્દન ખુલ્લું મૂકેલું છે. એમ થરોફેરની માફક જાહેર રસ્તો જેને આવવું હોય. ના, હું તમને વાર્તાલાપ પૂરો કરું છું. હવે આપણે અંતિમ મંગલિક કરી સમજાને એના પૂરું કરીએ છીએ. તમે કોઈ દાડો વિચાર કરો હા કે અહીંયા બોર્ડ લગાડ્યું તમે, હા, નો એડમિશન વિધાઉટ પરમિશન, ઘર ઉપર લગાડ્યું. હો, હું એક જણને મળવા ગયો, કોઈ બીજાની જોડે ગયો હતો. મેં વાત કરતા કરતા કહ્યું, નહીં, મને કે કિરણભાઈ ઘણા ચોડામાં ઘરમાં આવી જાય કે મેં એટલે આ બોર્ડ લગાડ્યું છે. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. શું તમે ઘણું સારું કર્યું. તો તમે અહીંયા બોર્ડ લગાડ્યું હશે. ભલે કે તમે શેની વાત કરો છો? ના, મેં કીધું ધ્યાનની કઈ ભૂમિકા પર તમે આવ્યા હો તો એ બોર્ડ લાગે છે. તમે વિચાર અને ભાવનાને કહી શકો નો એડમિશન વિધાઉટ પરમિશન. મને પૂછ્યા વગર નહીં આવો. અને તમારામાંથી 1000 દિવસ સ્વાધ્યાય કરે એને આવવું જોઈએ. મને પૂછ્યા વગર કોઈ વિચાર ના આવે. અરે કેમ આવે? મારે ઇન્ડિયા જવું છે તો મારે લુફ્તાન્સામાં ઓકે, પછી ઘેરે વાત ડોન્ટ કમ હિયર. ત્યારે વાત નહીં કર મારી સાથે, પૂછ્યા વગર આવી જાય એમ. હા, તમે ઘર ઉપર બારણામાં લગાડી શકો નો એડમિશન વિધાઉટ પરમિશન. મેં એમને પૂછ્યું કે કોઈ વાર કૂતરું કે કબૂતર આવી જાય એ વિચારવા પડે. એ કે કબૂતરા તો ખૂબ આવે છે, એને ઉડાડવા પડે. મેં કીધું વિચારો ઉડાડવાનો પ્રયત્ન કર્યો. તમે કરો, તમારે કરવો પડશે. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી આપણે શરૂ કરીએ છીએ. સડ અવશ્ય મેં તમને કીધું ને, એમાં મૂલાધાર પૂર્વ તૈયારી છે. મૂલાધાર એ પૂર્વ તૈયારી છે. સમજ્યા ને? તમને જેટલી અનુકૂળતા હોય, 3 મિનિટની 18 મિનિટ થતા છે સડ આવશ્યક, 5 મિનિટની 6:50 30 અડધો કલાક થશે. તમને 48 મિનિટની હોય, સમજ્યા ને? 8 6 48 8 મિનિટ થશે પ્રત્યેક આવશ્યકની. ભગવાને કહેલી પ્રક્રિયા છે, મહાત્માઓએ બતાવેલી. રોજ 6 આવશ્યક કરે ને એ કોઈ વાર પ્રસ્થાન કરી શકે, એ કોઈ વાર સામાયિક કરી શકે. હું તમને સામાયિકના પ્રસંગો કહીશ. સામાન્ય વ્યક્તિ એના સામાયિક વડે શું થઈ શકે. વાર્તાલાપ પૂરો કરું છું આટલા બધા ભાવથી, આટલી એકાગ્રતાથી. મને પ્રક્રિયા કેવી છે, મને પ્રેક્ટિકલ વસ્તુ કેવી છે, તમે કરશો એ મને વિશ્વાસ છે. પછી તમે જીવનભર કરજો, એ ઉગી જશે. પર્યુષણ રોજ પર્યુષણ હશે. તમે વેપાર કરજો, ધંધો કરજો, મૂકવાનું કઈ કહેતો નથી. ભગવાને કોઈ જગ્યાએ મૂકવાનું કીધું નથી. મુકાઈ જવું જોઈએ. ભગવાને દાખલો આપ્યો છે. જંગલમાં પેલો ગયો, એની પાસે લાકડા હતા. સમજ્યા ને? એને ચાંદીના સિક્કાનો ઢગલો જોયો, લાકડા ફેંકી દીધા, ચાંદીના સિક્કા લઈ લીધા, આગળ ચાલ્યો. સમજ્યા ને? સોનામોનો ઢગલો હતો, ચાંદીના સિક્કા ફેંકી દીધા. એની પાસે લેવા માટે 2 હાથ જ હતા.
એને સોનાના સિક્કા લઈ લીધા, હજી આગળ ચાલ્યો, એને સોનાના સિક્કા ફેંકી દીધા. રત્નનો ઢગલો હતો, એ રતન લઈ લીધા. ભગવાને કહ્યું છે છોડવાની જરૂર નથી, છૂટી જશે. તમે અધિકને જોશો પછી કથા પૂરી થાય છે. એ હજી આગળ ચાલ્યો. એક વૃક્ષ નીચે બેઠેલા એક અતિશયવંત જ્ઞાની ભગવંતને એને જોયા. એમની પાસે કંઈ નહોતું. એને પોતાના દિગંબર કથા છે, વસ્ત્ર પણ નહોતા. એને પોતાના હાથમાં રહેલા રત્નોને ફેંકી દીધા. સાધુપણનો અંગીકાર કર્યો. સમજાય ને? છોડવાની વાત નથી. આ છોડું કે પેલું છોડું ના, આટલું છોડીશ, વધારે તો નહીં. શું વાંધો નહીં, તમે એ દિશાની જો પ્રેક્ટિસ શરૂ કરશો તો. સમજ્યા ને? ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે ના સડ આવશ્યક માટે ફરીથી અહીંયા મળીશું. અંતિમ મંગલિક કરી આજનો વાર્તાલાપ પૂરો થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા પ્રત્યેકની આંખમાં જે જિજ્ઞાસા, જે પ્રેમ, જે ભાવુકતા ભરેલા છે જીન વાણી પ્રત્યે, ભગવાનની વાણી પ્રત્યે. મેં તમને કહ્યું એમ કિરણભાઈ માત્ર લાઉડ સ્પીકર છે, એ બોલે છે. હું એનો મીડિયમ થવા પ્રયત્ન કરું છું. I try myself utmost to tune that. વચ્ચે કોઈ વાર આવેશ આવી જાય તો કિરણભાઈનો આવેશ તમે સમજજો. લાઉડ સ્પીકર ક્યારેક ખરાબ થઈ જાય છે, ચાલતું હોય ને ક્યારે લાઉડ સ્પીકરનું છટકે આપણને ખબર હોતી નથી. હું તો અહીંયા સાંભળું છું બેસીને આ વાર્તાલાપ. તમે પોતે આમાંથી તમારે યોગ્ય તમે મારી વિનંતી છે, 2 હાથ જોડીને વિનંતી છે, તમે જો કંઈક અંગીકાર કરી શકો તો. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવસ્ય લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવન્તુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો સુઈણો ભવન્તુ જીવા. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું.